નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। જેડ કેડ ગ્રુપ દ્વારા આયોજિત પેનલ ડિસ્કશન અને ડોક્ટર ભદ્રાયુ વચ્છરાજની લિખિત પુસ્તકનું નો યોર સેલ્ફનું વિમોચન કરાયું। સમાજમાં વર્ષોથી જાતીય શિક્ષણ અને પ્રત્યે પ્રવૃત્તિથી ઓછી સમજ, સંકોચ અને મૌનને તોડવા એક ક્રાંતિકારી ઉદ્દેશ સાથે જેડ કેડ ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ પુસ્તકનું વિમોચન અને પેનલ ડિસ્કશન અમદાવાદ ખાતે યોજાયું હતું। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના જીબી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં ભારતભરના સેક્સ એજ્યુકેશન ક્ષેત્રના અગ્રણી વિદ્વાન પ્રાધ્યાપક ડોક્ટર ભદ્રાયુ વચ્છરાજની લિખિત પુસ્તક નો યોર સેલ્ફનું વિમોચન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું। જાતીય શિક્ષણ મૌન નહીં વિષય હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પુસ્તકના લેખક ડોક્ટર ભદ્રાયુ વચ્છરાજની પ્રસૂતિ અને સ્ત્રી રોગના વરિષ્ઠ નિષ્ણાત ડોક્ટર મિતાલી વસાવડા, સુરતના જાણીતા કાઉન્સિલર, થેરાપિસ્ટ અને સાયકોલોજીસ્ટ રશ્મિ ઝા, અમદાવાદના ડોક્ટર માર્ગી હાથી સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ભગીરથ પ્રયાસને બિરદાવ્યો હતો। પેનલ ડિસ્કશનનું સંચાલન તેજલ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત પુસ્તકના લેખક અને લોક ભારતી યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ પ્રાધ્યાપક ડોક્ટર ભદ્રાયુ વચ્છરાજનીએ પોતાના સંબોધનમાં શિક્ષણ અને સામાજિક જાગૃતિના પાસાઓ ઉપર વિશેષ પણ ભાર મૂક્યો હતો। રાજકોટથી આવું છું। શિક્ષણ જગતમાં મેં લગભગ 38 વર્ષની સેવા આપી છે અને આજથી લગભગ 38 વર્ષ પહેલાં મેં એજ્યુકેશનમાં વિશિષ્ટ વિષયમાં પીએચડી કર્યું, જેને સેક્સ એજ્યુકેશન કહેવામાં આવ્યું અને એ સમયે સેક્સ એજ્યુકેશનના મટીરિયલ ઉપર રિસર્ચ કરનાર ભારતભરનું એ પહેલું સંશોધન હતું। એમનું ગુજરાતી મટીરિયલ તૈયાર થયું, તમારી જાતને ઓળખો પુસ્તક નામથી, અને એમની 12 જેટલી આવૃત્તિઓ થઈ। ફેમિલી પ્લાનિંગ ઓફ એસોસિએશને પણ એની 4 આવૃત્તિઓ કરી। એટલે એ પુસ્તકના આધારે એવો મનમાં થયું કે અત્યારે આપણે સૌ અંગ્રેજી માધ્યમ તરફ આગળ વધી રહ્યા છીએ અને આપણા ઘણા બધા સંતાનો હવે ગુજરાતી સમજવાને બદલે અંગ્રેજીમાં આવી રહ્યા છે, તો આ બુકનું આપણે કેમ અંગ્રેજી ન કરીએ? એટલે ઝેડ કેડ પબ્લિકેશન દ્વારા એ કામ થયું, એ પુસ્તક પબ્લિશ થયું છે અને એમના નિમિત્તે આજે પેનલ ડિસ્કશનથી આપણે આગળ વધવાના છીએ। એનું કારણ એ છે કે પુસ્તક વિમોચિત કરી દેવું એની બદલે પુસ્તકમાં શું સમાયેલું છે, શા માટે સમાયેલું છે, એની વાત કરીને પછી લોકો સમક્ષ મૂકવું એવો વિચાર છે। એના પહેલાં જે થશે એને સેક્સ એજ્યુકેશન ઉપરનું પેનલ ડિસ્કશન કહેવામાં આવશે। રિસર્ચ ઉપર આધારિત આ પુસ્તક છે એટલે મોસ્ટ સાયન્ટિફિકલી સેક્સની વાત આમાં કરવામાં આવી છે। આ કોઈ ઉડતી બજારનું કે એવું પુસ્તક નથી, ખાનગીમાં પરચેસ કરવું પડે કે છાપામાં સંતાડીને લઈ જવું પડે એવું કોઈ પુસ્તક નથી। ગુજરાતીમાં તમારી જાતને ઓળખો પુસ્તક છે એ 13 વર્ષથી ઉપરના કોઈ પણ 8 ધોરણથી ઉપર વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, માતા પિતા, શિક્ષકો, બુઝુર્ગો સૌ કોઈ એને વાંચી શકે, કારણ કે એમાં સેક્સ અને સેક્સ રિલેટેડ પૂરેપૂરી માહિતી વૈજ્ઞાનિક ઢબે આપી છે। જાતીય શિક્ષણ એવું એને નામ એટલા માટે આપ્યું છે કે આપણે બાળક જન્મ્યું હોય એ બાળક ધીમે ધીમે મોટું થતું જાય અને ઇમોશનલી આગળ વધે, સમાજમાં જાય એટલે સામાજિક પરિબળોને સ્પર્શ કરે, પોતે ગૃહસ્થ બને, પરણે એટલે એની એક મેરિડ લાઈફ શરૂ થાય અને એમના દ્વારા એક બાળક જન્મે। આ આખી પ્રક્રિયા, આખી યાત્રાને સમાવી લે એવું આ પુસ્તક છે। ઝા, હું કાઉન્સેલર છું, સાયકોથેરાપિસ્ટ તરીકે કામ કરું છું અને મારું મુખ્ય એરિયા છે સ્પિરિચ્યુઅલ સાયકોલોજી। સો અકોર્ડિંગ ટુ મી, જ્યારે તમે પોતાની જાતને સમજો છો, તમારી અંદર ક્યારે કયા ઇમોશન જનરેટ થઈ રહ્યા છે એને પણ તમે સમજો છો અને તમે જ્યારે જાતને સમજતા થાઓ છો તો તમે એને મેનેજ કરવાનું પણ સમજી શકો છો। ઘણી બધી વાર તમે જ્યારે જુઓ છો ત્યારે તમને જે ઇન્સ્ટન્ટ જન્મે છે અને એને રિએક્શનમાં કન્વર્ટ થઈ જાય છે। હવે આ થાય છે શેના માટે? અને જો આ થાય તો ત્યારે વ્યક્તિએ સમજવું કેવી રીતે કે મને આવું થઈ રહ્યું છે, હું કોઈને જોઉં છું અને મને એમ થાય છે કે હું આની સાથે ફ્લર્ટ કરી લઉં, તો હું શું કરું? તો આના માટે કોઈ સ્વસ્થ ચર્ચા કે જ્યાં એ વ્યક્તિ, એ બાળક, એક કિશોર કે એક એડલ્ટ એ પૂછી શકે કે આવું થતું હોય તો શું કરવાનું? શું ગમે ત્યાં કરી લેવાનું? કેમ કે બધા કરી જ રહ્યા છે, બધા ફ્લર્ટ કરી રહ્યા છે, તો હું કરી લઉં?
તો એ સમયે આ જો ચર્ચા થઈ શકે કે દોસ્ત આજે જન્મે છે ને એ તારા એકલામાં નથી જન્મી રહ્યો, એ બધામાં જન્મે છે. પણ લોકો આને સમજવા કરતાં આને જે મળી રહ્યું છે, જેમ કે તમને ભૂખ લાગી છે તો તમે યોગ્ય વસ્તુની રાહ જોશો, ઝેર નહીં ખાઈ લેશો. એવી જ રીતે તમારી અંદર કોઈ બદલાવ આવી રહ્યો છે, તમે એને રિએક્ટ નહીં કરી દેશો સોસાયટીમાં, તમે એને પહેલાં સમજશો. જો તમે સમજો છો તો તમે સ્વસ્થ હોવો છો. જો તમે સ્વસ્થ હોવો છો ડેટ મીન્સ તમે અવેર હોવો છો. અવેર હોવો છો પછી તમે જે કાંઈ નિર્ણયો લો છો એ નિર્ણયો યોગ્ય દિશામાં જઈ શકે છે. દેટ આઈ ફીલ અકોર્ડિંગ એવરીથિંગ. પ્રામ આશ્રમની એક મહિલા કોલેજમાં અત્યારે છોકરીઓને ઇંગ્લિશ ભણાવું છું. એસોસિએટ પ્રોફેસર ઇન ઇંગ્લિશ. સાથે સાથે ઘણા બધા કાર્યક્રમો કરું છું, વક્તા તરીકે, સંચાલક તરીકે વિચારું છું, વાંચું છું, લખું છું, અનુવાદ કરું છું. બહુ સાદા શબ્દોમાં કહું ને તો આપણી એક સામાજિક પરિસ્થિતિ છે. કઈ ખબર છે? જે વ્યક્તિ છોકરાનું એટલે કે પુરુષનું શરીર લઈને જન્મે છે એ જેવો રડે એટલે સમાજ એવું કહેશે કે આવું શું છોકરી જેવું કરે છે. છોકરાઓ રડે નહીં. જો છોકરી છે એને ઢીંગલીને બદલે કારથી રમવાનું કે બંદૂકથી રમવાનું મન થશે તો એને તરત જ કોઈ રોકશે કે આ છોકરાઓનું કામ છે, આવું છોકરીઓને ન શોભે. આ આપણું એક કન્ડિશનિંગ છે કે જે આપણા શરીરના જન્મતાની સાથે જોડાયેલું છે. ઘણી બધી વાર આ કન્ડિશનિંગ છે એ એવી બાઉન્ડ્રી બની જાય છે, એ એવા પ્રકારની મર્યાદા બની જાય છે કે એનાથી બહાર નીકળીને આપણે પોતાની જાતને જોઈ જ શકતા નથી. એટલે આજે પુસ્તકનું નામ છે ને નો યોર સેલ્ફ, અથવા ગુજરાતીમાં પોતાની જાતને ઓળખો. તો પોતાની જાતને આપણે શું નથી ઓળખતા? ના, નથી ઓળખતા. આપણને જે સમાજ બતાવે છે ને એ જ રીતે આપણે પોતાની જાતને જોતા શીખી ગયા છીએ. સમાજના માપદંડો છે, આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય. તો એ માપદંડ પ્રમાણે સમાજને જે અયોગ્ય લાગતું હશે એવી કોઈ પણ ભાવના આપણા મનમાં જો જાગે છે તો આપણે આપણી જાતને ગિલ્ટી ફીલ કરીએ છીએ, ગુનેગાર માનીએ છીએ, ડિપ્રેશનમાં આવી જઈએ છીએ કે જે આજની પેઢી માટે બહુ જ સામાન્ય થઈ ગયું છે. ગિલ્ટ કોન્શિયન્સ. આ બધી પરિસ્થિતિમાંથી જો બહાર નીકળવું હશે, પોતાની જાતને એક વ્યક્તિ તરીકે ઓળખવી હશે, તો પોતાનું શરીર અને પોતાની લાગણીઓ આ બંનેની વચ્ચે જો સંતુલન સાધવું હશે તો આ પુસ્તકમાંથી પસાર થવાથી આપણા માત્ર શરીર વિશે નહીં પણ આપણા શરીર સાથે જોડાયેલી લાગણીઓ વિશે, ભાવો વિશે, સંબંધો વિશે, એના બેલેન્સ વિશે આપણને ઘણું બધું જાણવા મળશે. શિક્ષણ ક્ષેત્રે 36 વર્ષની ભવ્ય કારકિર્દી ભોગવી ચૂકેલા અને આજથી 38 વર્ષ પહેલા સેક્સ એજ્યુકેશન વિષયમાં ભારતભરનું સૌપ્રથમ ડોક્ટરેટ કરનાર ડોક્ટર ભદ્રાયુએ જણાવ્યું હતું કે આપણા બાળકને પાચન તંત્ર, સ્વતંત્ર વિજ્ઞાન વગેરે સંકોચ સમજાવી શક્યા હોય તો પ્રજનનતંત્રનું વિજ્ઞાન શીખવાડવામાં કે સમજવામાં શરમ શા માટે રાખવી જોઈએ. આ પુસ્તક દ્વારા બાળકોથી લઈને પિતા સુધીને સમગ્ર સફરને વૈજ્ઞાનિક અને આકૃતિઓ સાથે તાકીદ રીતે વર્ણવવામાં આવે છે. કાર્યક્રમમાં મુખ્ય આકર્ષક સમાન વિષય પેનલ ડિસ્કશન, તબીબી અને માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો વચ્ચે ખૂબ જ ગ્રહણ અને અર્થપૂર્ણ સંવાદ પણ યોજાયો હતો. કાર્યક્રમના સમાપન અવસરે ઝેડ કેડ ગ્રુપના પ્રતિનિધિઓએ આ પ્રકારના પબ્લિક અવેરનેસ ફોરમને સપોર્ટ કરવા પાછળનો પોતાના સામાજિક સંકલ્પ પર દોહરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઝેડ કેડ ગ્રુપ સમાજમાં કોઈ પણ ક્ષણિક અને ઉપર છલ્લો બદલાવ લાવવા કરતા સમાજની સાચી દિશામાં દીર્ઘકાલીન રીતે જાગૃત કરવા માંગે છે, જેથી આપણી આવનારી પેઢી એક સ્વસ્થ અને વૈજ્ઞાનિક માનસિક રીતે આગળ વધી શકે. આ પુસ્તક એમેઝોન, ફ્લિપકાર્ટ અને ઓનલાઈન જેવા અનેક માધ્યમો પર ઉપલબ્ધ છે અને આ ઉપરાંત અગ્રણી ઓફલાઈન બુક સ્ટોર પર સરળતાથી આ બુક ઉપલબ્ધ થઈ છે. તો મિત્રો, આ અત્યાર સુધી મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.